ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખવાનું છે ગુજરાતનો નકશો, કયા જિલ્લાને કોની સરહદ અડે છે એ, અને પ્લસ એક નવો જિલ્લો બન્યો આપણો વાવ થરાદ, એના વિશે પણ માહિતી મેળવવાની છે. પ્લસ ગુજરાતમાં કેટલા અખાત આવ્યા એની વિશે પણ માહિતી મેળવવાની છે. તો ચાલો જોઈએ, હવે આપણે નકશાથી શરૂઆત કરીએ. આ રીતનો આપણે નકશો દોરી દેવાનો છે. આપણું ગુજરાત, બરોબર. આ રીતે તમારે નકશો બનાવવાનો છે ઘરે બેસી. ક્યાંથી શરૂઆત કરવાની છે? અહીંયા 1, 2 અને 3 લીટી આડી દોરી દેવાની છે. પહેલા આપણે લઈએ દક્ષિણ ગુજરાત બાજુથી, કે દક્ષિણ ગુજરાતના રાજ્યો અરે જિલ્લા. પછી અહીંયા એક સરહદ લઈ લેવાની છે આપણે, વલસાડ. શરૂઆત આપણે વલસાડથી કરીએ. વલ્લરખંડ, જેનું સંસ્કૃતમાં નામ કહેવાય વલ્લરખંડ. પછી હવે આવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છો, આવી રીતે, બરાબર. શરૂઆત કરીએ હવે વલસાડ, પછી આવશે નવસારી, ડાંગ, એની બાજુમાં ડાંગ. પછી સુરત. સુરતમાંથી બીજો નવો જિલ્લો બનેલો કયો? તાપી. તો નવસારી પણ શરૂઆતમાં સુરતમાંથી જ બનેલો જિલ્લો છે, બરાબર. પછી સુરતની પર આવશે ભરૂચ. ભરૂચ પરથી બનેલો કયો? નર્મદા જિલ્લો આપણો, જેનું મુખ્ય મથક રાજપીપળા છે. કેટલા? 7 જિલ્લા થઈ ગયા. હવે શું કરવાનું છે જોજો. એક આ સરહદ આપણે ખેંચી લઈએ. અહીંયા ખેંચી લીધી. ઓછી ખેંચશું તો પણ ચાલશે. ઓછી સરહદ ખેંચશું ને તો પણ આવી જશે. તો પહેલી લીટી આપણે આ રીતની ખેંચી લેવાની છે અને નર્મદાને અડાડી દેવાની છે, બરાબર. અને બીજી લીટી ખેંચવાની છે જે નર્મદાને નથી અડાડવાની, અધવચ્ચે અડાડવાની છે. હવે ઉપર 7 ખાના પાડવાના છે. પહેલા જે જૂના નકશામાં હતું એમાં 6 ખાના હતા, હવે 7, કારણ કે અહીંયા વાવ થરાદ જિલ્લો વધી ગયો છે એટલા માટે, બરાબર. આ એક, આ બનાસકાંઠા, આ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર, બરાબર. હવે આને કેવી રીતે લઈશું? આવી રીતે કટિંગમાં 3, 4, 5 થઈ ગયા. તો ઉપરથી શરૂઆત કરીએ હવે આપણે છોટાઉદેપુરથી. લખો છોટાઉદેપુર. છોટાઉદેપુરની આવશે દાહોદ ઉપર. દાહોદની ઉપર આવશે મહીસાગર, જેનું મુખ્ય મથક લુણાવાડા. મહીસાગરની ઉપર આવશે અરવલ્લી. અરવલ્લીની બાજુમાં સાબરકાંઠા. સાબરકાંઠાની બાજુમાં બનાસકાંઠા. એની બાજુમાં વાવ થરાદ. એની બાજુમાં કચ્છ. થઈ ગયું. હવે આગળ આ આપણું આવ્યું પંચમહાલ. પંચમહાલ આપણું પાવાગઢ. પંચમહાલની બાજુમાં આવ્યું ખેડા. ખેડા જોયું? હા, ખેડા. ખેડાની બાજુમાં આવ્યું ગાંધીનગર, આપણું પાટનગર. ગાંધીનગરની બાજુમાં મહેસાણા. મહેસાણાની બાજુમાં પાટણ. ઓકે. હવે ખેડા અને ભરૂચને સરહદ બનાવશે વડોદરા, બરોબર. કારણ કે પંચમહાલ તો વડોદરામાંથી જ બની. અરે બની, એની બાજુમાં સરહદ આવી ગઈ આખી એટલે દોડશે. હવે આવશે આપણું આણંદ. આણંદ અહીંયાથી લઈ જઈએ, જે ગાંધીનગરને સ્પર્શશે નહીં. આ થઈ ગયું આણંદ. આણંદની બાજુમાં અમદાવાદ, સુરેન્દ્રનગર આવશે. એ પછી દોરી આપણે. હવે લઈએ આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓ. સૌરાષ્ટ્રમાં મૂળ વચ્ચે મુખ્ય મથક કયું આવ્યું? રાજકોટ, બરાબર. આ રાજકોટ થઈ ગયું. હવે 3 જિલ્લા એવા છે મિત્રો કે જે રાજકોટની સરહદ
ધરાવતા નથી, એટલે કે એકાબીજી અડતા નથી. બાકી સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓ રાજકોટને સરહદ અડે છે. તો એવા 3 જિલ્લા આપણે પહેલા દોરી દઈએ. આ ખૂણામાં આવશે ભાવનગર, અહીં આવશે ગીર સોમનાથ, જે જુનાગઢમાંથી અલગ પડેલું, બરોબર. અહીં આવશે દ્વારકા, બરોબર. આ 3 જિલ્લા એવા છે જે રાજકોટને સરહદ અડતી નથી. હવે આ રહ્યું આપણું અમદાવાદ. આ લઈ લઈએ અમદાવાદની બાજુમાં આવશે આપણું અમદાવાદની સરહદ અડશે ભાવનગરની, એટલા માટે. પછી અહીંયા બોટાદ નહીં અડશે ભાવનગરની સરહદ, એટલે બોટાદ થઈ ગયું. હવે અહીંયાથી આપણે લઈશું પાટણને, અને આની બાજુથી સુરેન્દ્રનગર. જ્યારે મહેસાણાની પણ સરહદ અડશે. પછી જોડે લઈશું મોરબી, સુરેન્દ્રનગરની બાજુમાં મોરબીને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આ બાજુ રાજકોટ, અને આ બાજુ જામનગરની સરહદ અડશે. આવ્યું આપણું જામનગર, બરોબર. હવે જોઈએ, આ લઈએ આપણું અમરેલી, થઈ ગયું. હવે ગીર સોમનાથની બાજુમાં કોણ આવ્યું? જુનાગઢ. હવે દ્વારકાની બાજુમાં કોણ આવ્યું? પોરબંદર. થઈ ગયું છે ને, એકદમ સરળ. તો 1-2 વાર તમે 3 વાર ટ્રાય કરશો એટલે આ નકશો આવી જશે. અને શરૂઆત નકશાની, આ નકશો દોરવાની મારા ભાઈએ કરી હતી, અને એમને સૌપ્રથમ વ્યૂઝ સારામાં સારા આવ્યા હતા. પછી એ યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ. તો આજે હું 2025માં નકશો હું બનાવી રહ્યો છું, અને 2021માં એમને આવો નકશો બનાવ્યો હતો, જેના પરથી ઘણી બધી એકેડમી બનાવ્યા, ઘણા બધાને સરસ રીતે એ પછી તો સારું ઓપરેટ કરીને બનાવ્યા, બરાબર. તો આ હતો આપણું ગુજરાતનો નકશો. હવે શું છે, આ કયો આવ્યો અખાત? આપણે આ ખંભાતનો અખાત, અને આ આવ્યો કચ્છનો અખાત. ગુજરાતમાં 2 અખાત આવ્યા આપણા, બરાબર. 2 અખાત આપણા ગુજરાતમાં આવ્યા, અને ટોટલ 33 જિલ્લા હતા. હવે એના 34 જિલ્લા બની ગયા. કચ્છમાંથી તો કોઈ જુદું પડે એવું નથી, પણ જો આખા ભારતનો સૌથી મોટો જિલ્લો પૂછવામાં આવે તો કચ્છ. ભારતનો થયો મોટો જિલ્લો, તો પછી ગુજરાતનો તો ઓલરેડી હોય જ તે, ત્યારે જ ભારતનો બન્યો તો સૌથી મોટો ગુજરાતનો જિલ્લો, બરાબર. તો આથી થોડી એમથી ઇન્ફોર્મેશન, અને હવે આપણે એના થોડાક મુખ્ય મથક જોઈ લઈએ. ચાલો, ભરૂચ જોડે નર્મદા જોડે સુરતની જોડે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા દક્ષિણના જિલ્લાઓ છે, બરાબર. અને અમુક જિલ્લાઓ એવા છે કે જેનું પોતાનું મુખ્ય મથક પોતે જ હોય, અને અમુક જગ્યાએ નવા છે. એનું નવા છે ને, એનું જોઈ લઈએ આપણે. જોઈએ, ડાંગનું આહવા છે, સુરતનું સુરત, નર્મદાનું રાજપીપળા, પછી મહીસાગરનું લુણાવાડા, ખેડાનું નડિયાદ, કચ્છનું ભુજ છે, બરાબર. અમુક એવા જિલ્લાઓ છે જેનું અલગ અલગ છે, બાકી તો બધાના બેઠા એના એક જિલ્લાઓમાં પોતાનું મુખ્ય મથક રાખેલું છે. તો 4-5 યાદ આવે એટલા મેં તમને કીધા, બાકી તમે તમારી રીતે હવે જોઈ લેજો, બરાબર. આ હતો આપણો ગુજરાતનો નકશો. આવી રીતે 1 થી 3 વાર દોરવાનો. 3 વાર દોરશો એટલે તમારા મગજમાં ફિટ, અને ક્યારેય હવે તમે સરહદ ભૂલી શકશો નહીં. ગુજરાતના જિલ્લાની સરહદ હવે નહીં ભૂલી શકો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને ભારતનો નકશો હવે આપણે ટૂંક સમયમાં બનાવવાના છે. જો આના વ્યૂઝ કેવા આવે છે એના પ્રમાણે જોઈને પછી આપણે બનાવશું ભારતનો નકશો. એ પણ સરળતાથી તમને યાદ રહેશે એવું. તો મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.